નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ચતુર્વેદી અને તમે જોઈ રહ્યા છો જંબુસર ન્યૂઝ ચેનલ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચારના આમોદમાં નવા એસટી ડેપો નજીક યુવકની હત્યા, વિસ્તારમાં ચકચાર। આમોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે। શહેરમાં આવેલા નવા એસટી ડેપો પાસે ધોળા દિવસે એક યુવકની નિર્મમ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। મૃતક યુવકની ઓળખ મહેબૂબ ઉર્ફે લાલો તરીકે થઈ છે। બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં આમોદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની ગંભીરતા જોતા આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં કોઈક વ્યક્તિએ અંગત અદાવત કે અન્ય કારણસર હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે સાચું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। આમોદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક લોકોની પૂછપરછના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। ધોળા દિવસે બનેલી આ હત્યાની ઘટનાએ આમોદ શહેરમાં સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। પોલીસે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થશે તેવી આશા વ્યક્ત કરી છે।